રાજ્યમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે। આગામી 4 થી 5 દિવસમાં ગરમીનો પ્રકોપ લોકોને સતાવી શકે છે। અંગ દજાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી છે। મોટાભાગના જિલ્લાઓમાં હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી 3-4 દિવસ કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ગરમીનો પારો 40 થી 42 ડિગ્રીને પાર થવાની હવામાન વિભાગની આગાહી છે। આજે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં હીટવેવની આગાહી કરાઈ તો આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્રમાં રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને સંઘ પ્રદેશ દમણ માટે આવતીકાલે હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગરમીએ અસલી રંગ દેખાડવાનું શરૂ કરતા જ નાગરિકો હવે ગરમીમાંથી રાહત મેળવવા ઠંડા પીણાની સાથે વોટર પાર્ક અને સ્વિમિંગ પુલનો સહારો લેવા જઈ રહ્યા છે। રવિવારનો દિવસ હોવાથી રાજ્યના મોટાભાગના વોટર પાર્કમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। નાના બાળકોથી લઈ સિનિયર સિટીઝનો પણ ગરમીથી રાહત મેળવવા માટે વોટર પાર્ક પહોંચ્યા।